अमरेली रोड पर डीजल भरेलू टेंकर पलटी गયું અને ભયાનક આગ લાગી ગઈ। આ તસવીરો જુઓ। અહીંયા વહેલી સવારે રાજકોટથી અમરેલી તરફ જતું એક ડીઝલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું। ટેન્કર પલટી ખાઈ ગયા બાદ તેમાં ભયાનક આગ લાગી ગઈ। ટેન્કર ચાલક નીચે દબાયેલા એક વ્યક્તિનું આગની ચપેટમાં આવતા મૃત્યુ થયું। બાબરા ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી। अंकलेश्वर जीआईडीसी विस्तार में कमलम गार्डन नजीक कार में आग लगी गई। कार चालके समय सूचकता दाखवी वाहन में नीचे उतरी जई जीव बचाव्यो। फायर विभागे आग पर काबू मेळवी लीधो छे। तो अंकलेश्वर जीआईडीसी में कार में आग लगी थी और तमे जोई शको छो कि अफरातफरीनो माहौल जोवा मळ्यो हतो। जो कि कारना ड्राइवरे समय सूचकता दाखवी और बहार निकली गयो हतो, जेथी तेनो जीव बची गयो हतो। बे अलग अलग तस्वीरों आप जोई शको छो, जेमां આગના બનાવ બન્યા। वडोदराમાં રેલવે ફાટક બંધ કરતા હલ્લાબોલ થયો। ડભોઈના કુંઢેલી સહિત 15 ગામોને જોડતી ફાટક બંધ કરી દેવાઈ। LC 18 ફાટક બંધ કરવાના નિર્ણયને લઈને વિરોધ થયો। ધારાસભ્ય રેલવે અધિકારી રેલવે ફાટક પર પહોંચ્યા। ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરતા રેલવે પ્રશાસન દોડતું થયું। 15 ગામોને જોડતા માર્ગની ફાટક એકાએક બંધ કરવાની વાતને લઈ ગ્રામજનો વિફર્યા હતા। ગામની મહિલાઓ યુવાનોએ ભેગા થઈ મોટા પાયે વિરોધ નોંધાવ્યો। कुंढेला सेंट्रल यूनिवर्सिटीना हजारों विद्यार्थीओने अवरजवर करवानो एकमात्र आ मार्ग छे। कुंढेला LC 18 फाटक चालू राखवा ग्रामजनोनी मांग छे। धारासभ्य शैलेषभाई मेहताए अधिकारीओने फाटक चालू राखवानुं सूचन कर्युं। रेलवे अधिकारीओए कह्युं छे के आ बाबते फरी विचारणा करवामां आवशे, लोकहितमां निर्णय लेवाशे। आ जे कुंढेलानुं फाटक छे ए फाटकनो उपयोग हजारों लोको करता होय छे। અહીંયાથી હજારો લોકોની અવરજવર 10-15 ગામોની અવરજવર છે। એને ધ્યાનમાં રાખીને આ ફાટક ચાલુ રહે અથવા તો આનો કોઈક વિકલ્પ વિચારવામાં આવે અને અહીંયાના ગામ લોકોની ઈચ્છા છે કે ભાઈ ઓવરબ્રિજ બને। हम इस पे दोबारा से पुनर्विचार करेंगे और जो काम रेलवे ने लिया है उसकी पुनर्समीक्षा करके जो भी आम जन के लिए बेस्ट पॉसिबल सॉल्यूशन होगा वही हम काम करेंगे। तो अभी तो ये जो 18 फाटक है वो चालू ही रहेगी कंटिन्यू? अभी जैसी यथास्थिति बनाए रखेंगे। आ जे रोड है ये आजूबाजूना 15 गामने जोड़तो रोड है અને કોઈ પણ કારણે બંધ ના થવો જોઈએ। આ બંધ થશે તો આજુબાજુના 25,000 લોકોના જનજીવનને અસર થાય એમ છે। તો આ કોઈ પણ કારણે આ રોડ બંધ ના થવો જોઈએ અને એ ચાલુ રહે એ માટે જ અમે લોકો ભેગા થયા છે। વાત ભરૂચની। ભરૂચમાં મુલદ ટોલ પ્લાઝાના કર્મચારીની પિટાઈ થઈ ગઈ। કાર ચાલક સહિત 3 લોકોએ માર માર્યો। મારામારીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। टोल प्लाजा पर बेरिकेड हटावा मामले हुमलो करवामां आव्यो हतो। मुलद टोल प्लाजानो आ बनाव छे ज्यां सीसीटीवी में आखो बनाव कैद थयो। कर्मचारीनी पिटाई थई गई। कार चालक सहित 3 लोकोए आ कर्मचारीने धोई नाख्यो। वलसाडना धरमपुर रोड पर केक शॉप में पैसानी लेती देती मामले बवाल थई गई। केक शॉप में 3 शख्सोए आवी दुकानदारोने ढोर मार मार्यो हतो। मारामारीनी आखी घटना सीसीटीवी में कैद थई। બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ધરમપુર રોડ પર આવેલ કેક શોપના માલિક સુમિત મિશ્રા હાજર હતા। એ દરમિયાન દુકાનમાં પીઓપી અને ઇન્ટિરિયરનું કામ કરનાર ચેતન ઠાકુર અને તેના 2 સાથીઓએ દુકાન પર પહોંચી બિલના બાકી પૈસાને લઈને બબાલ કરી। દુકાન માલિકને માર મારી તોડફોડ પણ કરી। દુકાનદારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। વડોદરાના અમિતનગર સર્કલ પાસે જાહેરમાં મારામારી થઈ। કાર અને 2 વ્હીલર ચાલકનો અકસ્માત થયા બાદ મામલો એટલો વણસી ગયો કે મારામારી થઈ ગઈ। અકસ્માત થતા કાર ચાલક, તેના પરિવારજનો અને મિત્રોએ 2 વ્હીલર ચાલક પતિ પત્નીને માર માર્યો। મહિલાએ આધેડના માથામાં લાકડીનો ફટકો મારતા લોહીલુહાણ થયા। કાર ચાલક અને તેના પરિવારની ગુંડાગર્દી સામે આવી। ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થયા। લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો। આ ઘટનાને પગલે પોલીસ પણ આવી પહોંચી હતી અને પોલીસની હાજરીમાં પણ મહિલાએ આધેડને માર મારતા અનેક સવાલ ઉઠ્યા। મહિલા અને તેના પરિવારે આધેડ પર યુવતીની છેડતીની આક્ષેપ લગાવ્યો। આધેડે કહ્યું કે તમામ આરોપો ખોટા છે, મને અને મારી પત્નીને માર મરાયો છે। લાકડીથી મારી કોઈ માર્યો લાકડી? અચ્છા હમણાં લેડી જાય હતી। હા હવે નામ થોડી મને ખબર છે। એવને કેમ મારામારી કેમ છે? કારણ ગાડી આ લોકો ટન લઈને નીકળ્યા ગલીમાંથી ને હું સામેથી આવતો સ્પીડમાં તો હું બચી ગયો। તો હું ખાલી એટલું કીધું કે ભાઈ ગાડી ચલાવ, થોડીક હરકી ચલાવ। મને કે સાઈડમાં લે, ત્યારે હું કાઢું કઈ ગાડી હતી એમની પાસે? હવે યાર એવું ખબર નહીં। અચ્છા એવને કેટલા લોકો તૂટી પડ્યા તમારા પર? આ લોકો 4-5 જણા હતા।
દવાખાના નથી જઈ રહ્યા તમે? દવાખાના ને કઈ ગયા તો દવાખાને જવા કઈ દે અહીંયા તમારી અમે તો બેઠા મારે છે નહીં મહિલાને કોઈ ખેતી નથી કરી મેં જ અને સાઈડમાં કરી હતી હું અને લેડી છું યાર તું ખોટું એવું નહીં બેન, તમારે કેમ થાય? નહીં, નહીં. અમને હકીકત જાણવી છે. નહીં, નહીં, કોઈ છેડતી નથી કરી. છેડતી કરી યાર તમે એ ગાળો બોલતા હતા તો મેં સાઈડમાં કરી હતી. મેં કરી સાઈડમાં. તમારા હસબન્ડ છે? હા મારી ગાડી 10ની પણ સ્પીડની નથી. હું બહાર નીકળ્યો, ત્યાંથી લઈને 300 મીટર સુધી અંકલે મને ફોલો કર્યા. એમને મારી ગાડી પર ઠોકીને કંઈક કીધું, મને ના સંભળાયું. મેં સ્લો કરી, ધીરે કર્યું. એમને મને ગાર્ડ આપીને કીધું સાઈડ પર ઉભો રહે. મેં સાઈડ પર બહુ દૂર ઊભી રાખી, મારી ગાડી તમે જોઈ શકો છો. અને એ અંકલ અહીંયા આવીને પડ્યા એમના હાઈપર ટેન્શનમાં. એ પડીને ડાયરેક્ટ એમને મારી ફેટ પકડી, મને કે તને ચલાવતા આવડે છે આમ તેમ. મેં કીધું અંકલ તમે સીસીટીવી ચેક કોઈ પણ કરી લો. એ મારાથી બહુ જ ડિસ્ટન્સ પર હતા અને એમની આજુબાજુ પણ બહુ જ ગાડીઓ હતી, બધી નીકળી ગઈ. હું એકલો જ બાકી હતો. એમના વાઈફે અહીંયા આ મારી ફ્રેન્ડ છે એની જોડે છે ને બદતમીજી કરી, તો એમના વાઈફ ને આમની જોડે કંઈક બોલવાનું થયું. એ અંકલે મારી જોડે ઝઘડો કર્યો. મારો અને અંકલનો ઝઘડો હતો, તો એ અંકલે મને છોડીને આને મારવાની સ્ટાર્ટ કરી. તો ત્યારે પછી ઝઘડો વધ્યો અને ત્યારે મેં અંકલને ડિફેન્સિવ વેમાં સાઈડ પર લઈ જઈને માર્યો. એ પણ એક લાફો માર્યો. એ પહેલા અંકલે તમે જોઈ શકો મારી શું હાલત કરી. લાકડીથી મારી કોઈ માર્યો લાકડી? અચ્છા હમણાં લેડીઝ આવી હતી. હા હવે નામ થોડી મને ખબર અને છે. એવું નહીં, કેમ મારામારી કેમ થાય? કારણ ગાડી આ લોકો ટન લઈને નીકળ્યા ગલીમાં. તો મહેસાણામાં લગ્ન દરમિયાન માથાકૂટ થઈ ગઈ. આ તસવીરો વડનગરના અર્જુનબારી વિસ્તારમાં છે, જ્યાંથી વાહનોમાં તોડફોડ થઈ ગઈ. એક કારને સળગાવી દીધી. માથાકૂટમાં 2 લોકોની ઈજા પહોંચી. હવે 4 અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છીએ. એક ભરૂચમાં ટોલ પ્લાઝા પર મારામારી થઈ, ટોલ પ્લાઝાના કર્મચારીની પિટાઈ કરી દીધી. બીજી તસવીરમાં એક દુકાનદારની પિટાઈ થઈ ગઈ. તે કેટલાક રૂપિયા માંગતો હતો, તેના અનુસંધાને કેક શોપના માલિક સાથે ઝઘડી પડ્યો. ત્રીજી તસવીરમાં અકસ્માત બાદ મારામારી થઈ ગઈ અને ચોથી તસવીર મહેસાણાની છે. તો 4 અલગ અલગ તસવીરો, 4 અલગ અલગ બનાવ. ક્યાંક લગ્નમાં માથાકૂટ થઈ, તો ક્યાંક વાહનોમાં તોડફોડ થઈ, ક્યાંક એટલી મારામારી કરી કે તે વ્યક્તિને ઇજાગ્રસ્ત કરી દીધો. સુરેન્દ્રનગરમાં ચોટીલા હાઈવે પર મધરીખડા ગામ પાસેથી ગેરકાયદેસર લાઇટ ડીઝલ ઓઇલનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. કોટડા સાંગાણીના નારણકા ગામે ધંધાનું સ્થળ હોવા છતાં અન્ય જગ્યાએ ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હોવાનું જાણવા મળતા કાર્યવાહી થઈ. તપાસ દરમિયાન 11 બેરલ લાઇટ ડીઝલ ઓઇલ મળી આવ્યું, જેની કિંમત 1.34 લાખ સાથે જ પિકઅપ વાન મળી કુલ 5.34 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. બાલાજી એન્ટરપ્રાઇઝના લાયસન્સ ધારક જયદીપભાઈ વગાસિયા અને પિકઅપ વાનના ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. કોટડા સાંગાણી ખાતે પરવાનો ધરાવતા હોવા છતાં જુદી જુદી જગ્યાએ પિકઅપ વાનમાં પરવાનો સાથે રાખી અને ધંધો વેચાણ કરતા હોય, પરવાનાનો મોટા પાયે દુરુપયોગ કરતા હોય, ગાડીની અંદરથી મળેલ 11 બેરલ એલડીઓને જપ્ત કરી તેમજ ગાડીને પણ જપ્ત કરી કુલ મુદ્દામાલ 5,34,000 જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આણંદના બોરસદમાં આવેલ જંતરાલ ગામમાં દલિત પરિવાર આમરણાથ ઉપવાસ પર બેઠો છે. આ પરિવારના 5 ભાઈએ ઝાપડી માતાજીના પૌરાણિક મંદિરનો વહીવટ કરે છે. ત્યારે આ લોકોનો આરોપ છે કે આ મંદિર આગળ અન્ય વ્યક્તિ ભુવા તરીકે બેસી તાંત્રિક વિધિના બહાના હેઠળ લોકો પાસેથી પૈસા પડાવે છે. આ દલિત પરિવારે ભુવા બની બેસેલા સંતોષને મંદિરના સમારકામ માટે પણ કહ્યું, પરંતુ તેણે સમારકામ ન કરાવતા આ ભાઈઓએ સમારકામ કરાવવાનું નક્કી કર્યું, જેથી સંતોષ ભુવાએ કેટલાક લોકોને બોલાવી હુમલો કરાવ્યો, જેના સીસીટીવી પણ સામે આવ્યા. આ દલિત ભાઈઓએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા કાર્યવાહી ન કરાતી હોવાના આક્ષેપ સાથે ઉપવાસ પર બેઠા છે. પોલીસનું કહેવું છે કે બંને પક્ષે સામસામી ફરિયાદ લેવાઈ છે. આ બધાએ અહીંયા આગળ રોકાણ કર્યું છે અને એમાં પણ સંતોષભાઈ રામજીભાઈ પરમાર ઉર્ફે લાલજીભાઈ, આ વ્યક્તિ જે પોતે બની બેઠેલો ભૂવો છે, અંધશ્રદ્ધામાં લોકોને ઢસડીને પૈસા પડાવે છે, એ વ્યક્તિ આ લોકોને આશ્રય આપી અને આવા કામ કરાવે છે અને અમને ખુલ્લી ધમકી આપીશું, તમારું ફળિયું બારીશું, તમે દલિત છો તો તમે દલિતને આવી રીતે કરીશું. આ રીતે પેલા લોકો બહારથી આવેલા માણસો અમને ધાક ધમકી આપે છે. એમાં કુલ 6 ભાઈઓ છે. એ પૈકી 5 ભાઈઓ એક તરફ છે અને એક ભાઈ એક તરફ છે. મૂળ મુદ્દો એમાં જે ફંડ આવે, ધારો કે મંદિરમાં જે પણ દાન પેટીમાં પૈસા આવે, એ 6 ભાઈઓ સરખા ભાગે વહેંચી લે છે. એ 6 ભાઈઓ પૈકી એક ભાઈ છે સંતોષભાઈ પરમાર કરીને ઉર્ફે લાલજી ભુવા તરીકે ઓળખાય છે, જે દાણા જોઈ અને ભુવાજીનું કામ કરે છે. બનાસકાંઠામાં એમડી ડ્રગ્સ સાથે 2 આરોપી પકડાયા છે. ધાનેરા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ડ્રગ્સ ઝડપી પાડ્યું.
નંબર પ્લેટ વગરની બાઇકમાંથી ઝડપી પાડ્યું છે 17.80 કિલોગ્રામ હેરોઇન. ધાનેરા પોલીસે 85,000નું માદક પદાર્થ સહિત 1,40,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ધાનેરા પોલીસે બંને શખ્સોની અટકાયત કરી છે. છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે અખાત્રીજ હોવાના કારણે લોકો સોના